Hello everyone. બેટા વોઇસ ક્લિયર આવે છે મારો? ઓકે. ઓકે. વેલકમ. સો ફર્સ્ટ ઓફ ઓલ ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. થોડી વાર વેઇટ કરીએ બધાનો, પછી સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે. ગુડ ઇવનિંગ. આજે આપણે સરસ મજાનો ટોપિક જોવા જઈ રહ્યા છીએ, ગાઉસનો નિયમ. બરાબર. ઓકે, સો વેલકમ ટુ ઓલ ઓફ યુ. બધા આવી જાઓ જલ્દી ફટાફટ. ઓકે, વેલકમ. ઓકે, ચાલો. So, welcome to all of you. Welcome to our beautiful channel Civis Physics Tutorial, the place where you learn the jackass things in the physics. Okay, hello everyone. કેમ છો? મજામાં? સરસ મજાનો ટોપિક આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. 2-5 મિનિટ વેઇટ કરીએ પછી સ્ટાર્ટ કરીએ. જો 28 અને 29-30 આ 2 ડેઝ તમારી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની એક્ઝામ લેવાનું ગવર્મેન્ટ તરફથી સર્ક્યુલર આવેલું છે. બરાબર. અને આ બંને એક્ઝામમાં 2 ચેપ્ટર છે, ચેપ્ટર 1 એન્ડ ચેપ્ટર 2. ઓકે. ગવર્મેન્ટ તરફથી એક્ઝામ છે એટલે ટોટલી ટેક્સ્ચ્યુઅલ હશે, એટલે ટેક્સ્ટ બુકમાંથી બધા જ એનસીઆરટીના સમ્સ અને થિયરી આપણે જે રિવાઇઝ કરીએ છીએ એ એકવાર રીડ કરી લેજો. ઓકે. અને નેક્સ્ટ થિંગ બેટા કે એવું નહીં કે એક્ઝામ આવે તો જ વાંચવાનું. ઓકે. બિકોઝ આ વર્ષે તમે લોકો 12થમાં છો, JEE અથવા તો નીટની એક્ઝામ તમારી આવશે ત્યારે તમારે આપવી પડશે અને એમાં 11-12 બંનેનો સિલેબસ પૂછાય. ઓકે. તો તમારા માટે અત્યારે સારો ચાન્સ છે કે તમે આખો દિવસ ઘરે ફ્રી હોવ છો તો 11થનું પણ રિવિઝન કરતા રહો. ઓકે. ઓકે, સો વેલકમ ટુ ઓલ ઓફ યુ. જોઈન થઈ ગયા બધા? ઓકે સર. ચલો બેટા બધા ફટાફટ એકવાર કમેન્ટ બોક્સમાં તમારું નામ લખી દો એટલે આપણે આગળ વધીએ. ચાલો જલ્દી ફાસ્ટ. ગુડ ઇવનિંગ. જલ્દી નામ લખી દો બેટા કમેન્ટ બોક્સમાં. ઓકે, વેલકમ. કૃપાલી, ખુશી, યાશિતા, આનંદ, સુજિત્રા, જય, મૈત્રી, સુહાની, મિસ્ત્રી, ઈશાન, પ્રિન્સ, હેલી પટેલ, ટંડેલ, મૈત્રી, જીનલ પટેલ, સોલંકી, જીયા, નિધિ ગડે. ઓકે, હાય સર. ઓકે, ચાલો તો હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. મારે થોડું અહીંયા બોર્ડનું સેટિંગ જોવું પડશે ક્યાંથી સ્ટાર્ટ કરવું તે. ચાલો. ઓકે, ચાલો અહીંયાથી લાઈન છે જ. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર આ આપણો ટોપિક હતો, રાઈટ? ધ્યાનથી સમજજે. ચાલ. ઓકે. આજે આપણે બેટા ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ ગાઉસનો નિયમ. તો ગાઉસનો નિયમ સમજતા પહેલા આપણે સમજવું પડશે વિદ્યુત ફ્લક્સ. શું સમજવું પડશે બેટા? વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સને આપણે બેટા ફાઈથી દર્શાવીએ છીએ. શાનાથી દર્શાવીએ છીએ બેટા? ફાઈથી. ઓકે. ફ્લક્સ કોને કહેવાય? જો ફ્લક્સ કોને કહેવાય સમજ. ફ્લક્સ તમે લોકો જ્યારે સ્વિમિંગ પુલમાં જાઓ ને બેટા, તો સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા માટે તમને એક ટ્યુબ આપવામાં આવે કે જેથી તેમાં તમે ડૂબી ન જાઓ. ઓકે. તો
તો એ ટ્યુબ તમે જોઈ હશે, તો ટ્યુબમાં વચ્ચેનો પોર્શન ખાલી હોય એની અંદર તમે ઘૂસી જાઓ, પછી તમે સ્વિમિંગ કરો, બરાબર? એટલે પાણીની ઉપર તમે તર્યા કરો. ઇઝ ઇટ ક્લિયર? તો જો સમજ, ધારો કે આ એક રિંગ છે, આ રિંગ, બરાબર? હવે આ એક રિંગ છે, રિંગને મેં આવી રીતના આમ પકડેલી છે, ધ્યાનથી સમજજે. રિંગને આવી રીતના આમ પકડેલી છે ને અહીંયાથી પાણીનો ફ્લો જાય છે, બરાબર? શું જાય છે બેટા? પાણીનો ફ્લો. તો આ રિંગમાંથી જેટલો પાણીનો ફ્લો જાય ને બેટા, એને આપણે કહીએ છીએ ફ્લક્સ. એને આપણે શું કહીએ છીએ? ફ્લક્સ, બરાબર? તો એવી રીતના અહીંયા પાણીનો ફ્લો નથી જતો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ફ્લો જાય છે. તો આ રિંગમાંથી સમજજે, વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયાથી આમ પસાર થશે. જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા આ રિંગમાંથી પસાર થાય એને આપણે કહીએ છીએ વિદ્યુત ફ્લક્સ. સમજજે, એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે કે આ રિંગનું જે ક્ષેત્રફળ છે તે, આ ક્ષેત્રફળમાંથી જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એને આપણે કહીએ છીએ ફ્લક્સ. હવે સમજ, બોલ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા તો આ જ છે, મારા તરફથી તારા તરફ આવે છે, મારા તરફથી તારા તરફ આવે છે વિદ્યુત ક્ષેત્ર રેખા. હવે સમજ, તો રિંગને આવી રીતના રાખેલી છે તો વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થશે, પણ રિંગને જો તું આવી રીતના આમ રાખીશ તો વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થશે નહીં, તો ફ્લક્સ ઝીરો. તો ફ્લક્સ શું થશે બેટા? ઝીરો. ફરી પાછું રિંગને તું રોટેટ કર, તો રિંગને રોટેટ કરે છે તો વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે, તો ફ્લક્સ તને મળશે. ઇઝ ઇટ ક્લિયર? ફ્લક્સનો કોન્સેપ્ટ જો, એટલે ફ્લક્સ કોને કહેવાય છે? સમજ ધ્યાનથી. અહીંયા ફ્લક્સ સમજતા પહેલા બેટા આપણે સમજવું પડશે એરિયા વેક્ટર. શું સમજવું પડશે? એરિયા વેક્ટર. એરિયા, અત્યાર સુધી આપણે એવું સમજીએ કે એરિયા એ સ્કેલર ક્વોન્ટિટી છે. ના બેટા, એરિયા એ વેક્ટર ક્વોન્ટિટી છે. એનો એરિયા કેવી રીતના ડિફાઇન થાય બેટા? એનો એરિયા હંમેશા એની સપાટીને લંબ હશે. એટલે સર તમે એવું કહેવા માંગો છો કે ધારો કે આ મારી હથેળી છે, આ મારી હથેળી છે, પામ, બરાબર? તો આનો એરિયા વેક્ટર કેવો થાય ખબર? આમ માર્કરને ઊભી રાખી દો તો આ એનો એરિયા વેક્ટર, લંબ. લંબ હંમેશા એનો એરિયા વેક્ટર થશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ધારો કે આ રિંગ છે, રિંગ, તો રિંગનો એરિયા વેક્ટર કેવો થાય? તમારી દિશામાં, આ બાજુ તમારી દિશામાં એનો એરિયા વેક્ટર થશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? તો સમજ, જો આ ધારો કે એક એરિયા છે, બરાબર? તો આનો એરિયા વેક્ટર આપણે આ દિશામાં મળે, આ મળ્યો આપણે એરિયા વેક્ટર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બરાબર? આમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખા જો ચેક કર, આમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખા આને આપણે કહીએ સદિશ ઈ. તો ફ્લક્સ કોને કહેવાય? તો ફ્લક્સ ફાઈ બરાબર ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઈ ડોટ એ, આને આપણે કહીએ છીએ ફ્લક્સ. બોલ, સમજ પડી? સમજ પડી હોય તો બોલ યસ સર બેટા. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, લંબ રૂપે મૂકેલ, જો આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે એને લંબ રૂપે એક પૃષ્ઠ મૂકેલું છે, એ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને આપણે કહીએ છીએ વિદ્યુત ફ્લક્સ. બોલ, સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર? ધીસ ઇઝ નોન એઝ વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ. હવે સમજ, ધારો કે તે એરિયા આવી રીતના આમ મૂકેલો છે. સમજ, એરિયા આવી રીતના આમ મૂકેલો છે, બરાબર? તો આનો એરિયા વેક્ટર ક્યાં થાય બેટા? આનો એરિયા વેક્ટર આ થાય. એરિયા વેક્ટર હંમેશા લંબ જ હોય, તો આ સપાટીને લંબ આ થાય. પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો બેટા આ દિશામાં જ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર ઈ એ આની સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. કેટલા માપનો ખૂણો બનાવે બેટા? થીટા માપનો. એટલે એરિયાના બે ઘટક, એરિયાના કયા ઘટક? એક આ દિશામાં આવશે બેટા, એ કોસ થીટા, ઓકે? ચાલો, સોરી ફોર ડિસ્ટર્બન્સ, નો ઇશ્યુ, ફરી પાછા આવી જાઓ. ઓકે, આપણે કયો ઘટક લેવાનો બેટા? વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો ઘટક લેવાનો. ઇઝ ઇટ ક્લિયર? તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો ઈ એ કોસ થીટા. ઈ કોસ થીટા, વેરી મોસ્ટ આઈએમપી ધ્યાનમાં રાખજો. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા. બોલ, આપણે સદિશમાં ભણેલા, તને યાદ હોય તો, કે ભાઈ એ બી કોસ થીટા હોય ને તો એને આમ લખાય સદિશ એ ડોટ સદિશ બી, સદિશ એ ડોટ સદિશ બી. તો બોલ, આને તું શું લખી શકે? ફાઈ બરાબર સદિશ ઈ ડોટ સદિશ એ. વેરી મોસ્ટ આઈએમપી
આ ધ્યાનમાં રાખજે. આને આપણે શું કહીએ છીએ બેટા? ફ્લક્સ કહીએ છીએ. બોલ, ફ્લક્સમાં સમજ આવ્યું? ફ્લક્સ સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? ફ્લક્સ બેટા ડન. ઓકે, વેરી ગુડ, એક્સેલન્ટ. બોલ, એના પછી આવશે બેટા વિદ્યુત ફ્લક્સ પૂરું. હવે આના અલગ અલગ કોન્સેપ્ટ આવે. જો સમજ, જો થીટા બરાબર 0 ડિગ્રી, જો થીટા બરાબર 90 ડિગ્રી, જો થીટા બરાબર 180 ડિગ્રી. ઇઝ ઇટ ક્લિયર? તો આપણે ખ્યાલ છે કે cos 0 1 થાય તો મેક્સિમમ ફ્લક્સ મળે, એટલે ફાઈ મેક્સિમમ મળશે. કેટલું મળશે? cos 0 1 એટલે કે EA મળશે. ઓકે, ફાઈ 90 ડિગ્રી cos 90 0 થાય તો આ 0 થઈ જશે. 180 ડિગ્રી એટલે ફ્લક્સ મિનિમમ મળશે, મિનિમમ ફ્લક્સ માઇનસ EA. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? કારણ કે cos 180 ની વેલ્યુ cos 180 માઇનસ 1 થશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? ઓકે ઓકે સર. ચાલ, તારે એનો એકમ બનાવવો છે તો ફ્લક્સનો એકમ બનશે ન્યૂટન. ફ્લક્સનો એકમ તું બનાવી શકે છે બેટા ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. બરાબર. વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે. જો તું આ જોઈ શકે છે, વિદ્યુત ફ્લક્સ એ કેવી રાશિ છે બેટા? અદિશ રાશિ છે. જો અહીંયાથી તને ખ્યાલ આવશે કે બે સદિશોનો તું ડોટ પ્રોડક્ટ કરે તો આન્સર તને અદિશ મળે. તો સેમ બે સદિશોનો આપણે ડોટ પ્રોડક્ટ કરીએ તો આન્સર અદિશ રાશિ મળે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ફ્લક્સનો બીજો એકમ બેટા વેબર પણ છે. વેફર નહીં, વેફર નહીં, વેબર. શું છે? વેબર. ઇઝ ઇટ ક્લિયર? બોલ, સમજ પડે છે કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? ડન. સર, તમે વારે ઘડીએ નીચે કેમ જોવો છો? નીચે મોબાઈલ છે, તેમાં તમે કોમેન્ટ કરો ને, દેખાય મને એટલે. હે, ઓકે, ચાલો ડન. આગળ વધીએ. હા સર. એના પછી છે બેટા ગાઉસનો નિયમ. કયો નિયમ બેટા? આ મોસ્ટ આઈએમપી, ગાઉસનો નિયમ અને એની ઉપયોગિતા. ગાઉસનો નિયમ. ડન. ચાલો, વેરી વેરી મોસ્ટ આઈએમપી. જો બેટા ગાઉસનો નિયમ શું કહે છે તે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. સમજ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ ક્યુ ઇન એટલે કે બંધ પૃષ્ઠની અંદર રહેલા વિદ્યુત ભાર અને 1/ε ના ગુણાકાર જેટલું હોય છે. એટલે તું આને આમ લખી શકે. હજી એકવાર જોઈ લે. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. બંધ પૃષ્ઠ, આ નિશાની એવું દર્શાવે કે આ બંધ પૃષ્ઠ માટેનો નિયમ છે. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. સર, તમે બોલો છો ફ્લક્સ અને લખો છો E ડોટ DA. અરે ભાઈ, એટલે જ તો મેં તને પહેલા સમજાવ્યું કે EA ને શું કહેવાય? ફ્લક્સ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, સો એ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ ક્યુ ઇન અને 1/ε ના ગુણાકાર જેટલું હોય. આની પર ફોકસ કરજો બેટા. ક્યુ ઇન બંધ પૃષ્ઠની અંદરની બાજુનો જ વિદ્યુત ભાર ગણતરીમાં આવે, બહારની બાજુનો નહીં. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એટલે તું આને આમ લખી શકે સદિશ E ડોટ સદિશ DA ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન અપોન એપ્સાઇલોન નોટ. વેરી વેરી મોસ્ટ આઈએમપી. વેરી 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 મોસ્ટ આઈએમપી. આ ધ્યાનમાં રાખજે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? ડસ્ટર ક્યાં ગયું બેટા? આપણે હવે આની પર જ હવે ચર્ચા કરવાની છે. ચાલો, તો આને હવે હટાવી દઉં છું અહીંયાથી. ઓકે, ચાલો. ફ્લક્સ વિશે તમને આઈ હોપ સરસ સમજ પડી હશે અને ગાઉસનો નિયમ જે આપણે હમણાં જોયો. બરાબર. તો આ 3 કોમ્બિનેશન બેટા લખવું હોય તો 3 કોમ્બિનેશન લખવું હોય તો આમ લખી શકાય. માટે ફાઈ E એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ માટેનું ફ્લક્સ છે એમ, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ DE/DA ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન અપોન એપ્સાઇલોન નોટ. વેરી વેરી મોસ્ટ આઈએમપી. સરસ મજાનો ટોપિક. જો આપણે આની આગળ હવે ચર્ચા કરવાના છીએ. બોલ, ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર?
ઓકે ચાલ જો હવે આપણું ગોસ થિયરમનું આપણે પ્રૂફ જોઈએ બેટા. જોવું છે પ્રૂફ તારે? જો ધારો કે મેં એક સ્ફિયર લીધો, બરાબર. આની અંદર સેન્ટર ઉપર સમજ કે અહીંયા કોઈ એક વિદ્યુત ભાર મેં મૂકેલો છે ક્યુ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે. એક નાનો એવો પોર્શન મેં કન્સિડર કર્યો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ નાનો એવો પોર્શન મેં કન્સિડર કર્યો. ઓકે બોલ સમજ, આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે તો પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળવાની. તો આ તારો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, આ વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે આ વિદ્યુત ક્ષેત્રની દિશા ઈ. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ થિંગ બોલ, આનો એરિયા વેક્ટર ક્ષેત્રફળ સદિશ, તો એ ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં જશે. શું લઉં? તો હું નાનો ક્ષેત્રફળ સદિશ લઈશ ડીએ, કારણ કે એ તો આખાનો થાય, આ સ્મોલ ક્ષેત્રફળ સદિશ ડીએ થાય. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે કે નથી આવતું? 100% શ્યોર? ઓકે બોલ સર ફ્લક્સની ડેફિનેશન શું છે? જો એરી ફ્લક્સની ડેફિનેશન સંકલન ઈ ડોટ ડી એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન, અંદરની બાજુ વિદ્યુત ભાર છે ક્યુ, અપોન એપ્સાઇલોન નોટ. બોલ સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર? ચાલ હવે બોલ મારે આનો સ્મોલ એરિયા જોઈએ છે કે આનો સ્મોલ એરિયા કેટલો મળે. બોલ ઇઝ ઇટ ક્લિયર? શું જોઈએ છે બેટા? સ્મોલ એરિયા કેટલો મળે. તો પહેલા એ ચેક કર કે ઈ અને ડી એ બંને એક જ દિશામાં છે. તો જો સંકલન ઈ ડી એ કોસ થીટા ક્યુ અપોન એપ્સાઇલોન નોટ, થીટા બંને એક જ દિશામાં એટલે 0, કોસ 0 1 થઈ જશે. એટલે સંકલન ઈ ડી એ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. બોલ સમજ પડી કે ના પડી? ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. આઈ હોપ તને અંદર ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર ચાલો થોડી મને સમજ પડે છે હવે. અરે ભાઈ સમજ પડી કે નહીં પડી? હા સર પડી. ચાલો બોલ હવે ફ્લક્સ ફાઈ બરાબર શું થાય? તો ફ્લક્સ ફાઈ બરાબર થાય સંકલન ઈ ડોટ ડીએ, સંકલન ઈ ડોટ ડીએ. બટ ઈ ડોટ ડીએ નો આન્સર આપણો કેટલો આવ્યો? ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. તો અહીંયા હું લખી શકીશ ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. અરે સમજ પડી બેટા કે નહીં પડી? ના સર કાંથી સમજ પડે અમને? જો સમજાવું તને હું. બોલ ઇલેક્ટ્રિક ફિલ્ડનું ફોર્મ્યુલા શું છે? કે ક્યુ અપોન આર સ્ક્વેર થાય. કે એટલે શું થાય? 1/4 એપ્સાઇલોન નોટ. કે એટલે 1/4 એપ્સાઇલોન નોટ ક્યુ અપોન આર સ્ક્વેર. બોલ થાય કે નહીં થાય? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજ પડે છે તો બોલ ફ્લક્સ ફાઈ બરાબર તું ઈ ડોટ ડીએ લખી શકે કે ના લખી શકે? હા સર લખી શકું ને. તો જો ફ્લક્સ ફાઈ બરાબર ઈ સંકલન ડીએ. બોલ ઈ ની વેલ્યુ કેટલી છે? એરી મૂકી દે અહીંયા 1/4 આર સ્ક્વેર ક્યુ અપોન આર એપ્સાઇલોન નોટ અપોન આર સ્ક્વેર. બોલ ડીએ એટલે એરિયા કેટલો થાય? તો આનો એરિયા થશે તારો 4 આર સ્ક્વેર. 4 આર સ્ક્વેર. 4 કેન્સલ, આર સ્ક્વેર કેન્સલ. શું આન્સર આવ્યો? ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. ધીસ ઇઝ ધ પ્રૂફ ઓફ ગોસ થિયરમ. બોલ સમજ પડી હોય તો બોલ યસ સર. જલ્દી બેટા ફાસ્ટ. બધા રિસ્પોન્સ આપો. ઓકે વેરી ગુડ. ચાલો આગળ વધીએ. આઈ હોપ તમને ફ્લક્સમાં સમજ પડતી હશે. જુઓ હવે એક સરસ મજાનો બેટા એક્ઝામ્પલ કરી લઈએ 2-3 એટલે તમને વધુ ખ્યાલ આવે. જો એક ક્વેશ્ચન તમને આવો આપેલો છે કે જો એક જ મિનિટ, જો સદિશ ઈ બરાબર 6i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ અને the electric
ઇલેક્ટ્રિક ફ્લક્સ થ્રુ અ સરફેસ ઓફ એરિયા 20 યુનિટ ઇન વાયઝેડ પ્લેન. એટલે એવું કીધું છે કે વાયઝેડ સમતલમાં બરાબર એનો એરિયા સદીશ તમને આપેલો છે 20 એકમ. આ સમજજે બેટા, મોસ્ટ ટાઈમ ત્યાં સમજાવું તને, નવીનમાં કંઈ નથી, ખાલી તમને આવું આપેલું એટલે આપણે અટવાઈ જઈએ. જ્યારે XY સમતલની વાત કરેલી હોય તો તારો એરિયા Z સમતલમાં હશે. જ્યારે YZ સમતલની વાત કરેલી હોય ત્યારે તારો એરિયા X સમતલમાં હશે. અને જ્યારે ZX સમતલની વાત કરેલી હોય ત્યારે તારો એરિયા Y સમતલમાં હશે. સમજાવું તને શું કહેવા માંગે છે. તો જો ધારો કે આ XY સમતલ છે, જો XY સમતલમાં તને ધારો કે XYZ આ એક એરિયા તને આપ્યો. મેં તને શું કીધું? એરિયા વેક્ટર હંમેશા સપાટીને લંબ હોય. તો આ એરિયા તારો કયા સમતલમાં છે? XY. તો આને લંબ આ થાય કે નહીં થાય બેટા? તો આ ત્રીજી દિશા એટલે Z. ઇઝ ઇટ ક્લિયર? તો અહીંયા તને એરિયા YZ સમતલમાં આપેલો છે, એટલે એરિયા તારો કયા સમતલમાં? X સમતલમાં. બરાબર, એટલે આ તને એરિયા કેટલો આપેલો છે બેટા? એરિયા આપેલો છે 20 I કેપ. X માં 20 I કેપ, YZ માં મૂકેલો છે, એટલે લંબ દિશા ત્રીજી કઈ થશે તારી? X થશે. ઓકે, બસ તો એપ્લાય કરી દે. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ સદિશ A. E કેટલો છે બેટા? 6 I કેપ 3 J કેપ 4 K કેપ ડોટ એરિયા કેટલો છે? 20 I કેપ 20 I કેપ. જો 6 I કેપ 20 J કેપ, I ડોટ I 1 થાય 20 ગુણ્યા 6 120 વેબર તારો જવાબ. સર આનો નહીં કરવાનો? અરે J ડોટ I 0 થાય, K ડોટ I પણ 0 થાય. ઇઝ ઇટ ક્લિયર? ધેટ્સ ઇટ. બોલ સમજમાં આવ્યું કે ના આવ્યું બેટા? 100% શ્યોર? સમજમાં આવ્યો તો બોલ યસ સર. એકદમ ઇઝી એક્ઝામ્પલ હતો બેટા. ઓકે, જવા દઉં છું. ચાલ જવા દઉં છું. જો એક બીજો એક્ઝામ્પલ તમને ટેક્સ્ટ બુકમાં આપેલો છે. તમને ટેક્સ્ટ બુકમાં સરસ મજાનો એક એક્ઝામ્પલ આપેલો હશે. જો આવી રીતના એક ક્યુબ આપેલો હશે અને આ છે એક્સ એક્સિસ, વાય એક્સિસ, ઝેડ એક્સિસ. બરાબર, બીજું આપણે બેટા આપેલું છે આવી રીતના આમ ક્યુબ એક ડ્રો કરેલો છે. ઓકે, જસ્ટ અ મિનિટ, હું થોડોક ડાયાગ્રામ ડ્રો કરી લઉં. થોડોક ક્રોસમાં જાય છે. ઓકે, વેરી ગુડ. થોડી અક્ષને લંબાવી દો. ઓકે, ચાલ આને આમ લંબાવી દો, અને આમ લંબાવી દો, અને અહીંયા મૂકી દો, અને અહીંયા આપી દો, અહીંયા આપી દો, અને આને અહીંયા આપી દો. ઇઝ ઇટ ક્લિયર? આવી રીતના એક ક્યુબ આપેલો છે. ક્યુબની બધી બાજુ તમને આપેલી છે A. કેટલી આપેલી છે બેટા? A. અને આ અંતર પણ તમને આપેલું છે A. આ અંતર પણ કેટલું આપેલું છે? A. હવે રકમમાં બેટા એવું આપેલું છે કે ધ એક્સ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર EX બરાબર આલ્ફા એક્સ રેસ ટુ 1/2. આલ્ફા એક્સ રેસ ટુ 1/2. બરાબર, તો તમને એવું કીધું છે કે કુલ વિદ્યુત ફ્લક્સ શોધો. કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? અને બીજું એવું કીધું છે કે ચાર્જ વિધિન ધ ક્યુબ, એટલે કે આ ક્યુબની અંદર કેટલો વિદ્યુત ભાર હોય એ શોધો. બોલ, વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે બેટા. વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે આ. જો અમને 3 માર્ક્સમાં બોર્ડમાં પૂછવું હોય તો પૂછી શકે આ એક્ઝામ્પલ, એટલા માટે હું તમને ફરી પાછો કરાવું છું. ઇઝ ઇટ ક્લિયર? નવીનમાં કંઈ જ નથી. એક વસ્તુ મગજમાં રાખી લે, વિદ્યુત ક્ષેત્ર ખાલી એક્સ દિશામાં છે, એટલે વાય એક્સની દિશામાં અને ઝેડ એક્સની દિશામાં વિદ્યુત ક્ષેત્ર 0 છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો અહીં EY ઇઝ ઇક્વલ ટુ EZ ઇઝ ઇક્વલ ટુ 0. બોલ, મારે તો પહેલાં કુલ ફ્લક્સ શોધવું છે. તો આ જે સરફેસ છે ને બેટા, આ જે સરફેસ છે ને એને હું લેફ્ટ સરફેસ કહી દઉં છું, અને આ જે સરફેસ છે ને આપણે રાઈટ સરફેસ કહી દઈએ. આ કઈ સરફેસ છે? રાઈટ સરફેસ. તો પહેલાં હું લેફ્ટ સરફેસની વાત કરું બેટા.
કઈ સરફેસની વાત કરું? લેફ્ટ સરફેસ એટલે કે ડાબી બાજુ. બરાબર. બોલ ડાબી બાજુની તમે વાત કરો તો મેં તમને કીધું કે એરિયા વેક્ટર હંમેશા સરફેસને લંબ હોય. તો સર લંબ આ બાજુ? ના બેટા, બહારની બાજુ. આ તો ક્યુબની અંદરની બાજુ થાય. બહારની બાજુ એટલે આનો એરિયા વેક્ટર આ બાજુ થશે, આનો એરિયા વેક્ટર આ બાજુ થશે. એ વિદ્યુત ક્ષેત્રની દિશા તો ફિક્સ છે આ જ. ઓકે, તો આમાં તું ચેક કર. બોલ, તો લેફ્ટ સાઈડની વાત કરે તો તારી પાસે થીટા ખૂણો કેટલો બનશે બેટા? 180 ડિગ્રી. અરે સમજ પડી કે નહીં પડી? અને જો તું રાઈટ સરફેસની વાત કરે બેટા, રાઈટ સરફેસ એટલે આની તું જો વાત કરે તો આનો એરિયા વેક્ટર આ બાજુ અને વિદ્યુત ક્ષેત્ર તો આ બાજુ જ છે, એટલે તારો થીટા કેટલો બનશે બેટા? 0 ડિગ્રી. કન્સેપ્ટ આ સમજવા જેવો છે, કન્સેપ્ટ આ સમજવા જેવો છે. આમાં સમજ પડી હોય તો બોલ યસ સર. બસ પછી તો એક્ઝામ્પલ પૂરો તારો, એક્ઝામ્પલ પૂરો, ખેલ ખતમ. બોલ, ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ નથી ને? હા ચાલ. તો હવે કુલ ફ્લક્સ, બોલ કુલ ફ્લક્સ કેટલું થાય? તો phi બરાબર phi1 પ્લસ phi2. તો phi1 એટલે જો હું આની વાત કરું ડાબી બાજુની એટલે phi l પ્લસ phi r, લેફ્ટ પ્લસ રાઈટ તું લખી શકે છે. બોલ, તો નેટ ફ્લક્સ phi લેફ્ટ હેન્ડ સાઈડનું શું થાય? તો લેફ્ટ હેન્ડ સાઈડમાં તું લખી શકે E a cos 180 વત્તા E a cos 0. બોલ લખાય કે ના લખાય? cos 180 -1 થાય, પણ અહીંયા -1 હમણાં નહીં મૂકતો, કારણ કે અહીંયા ફ્લક્સ બદલાય છે. જો આ રહ્યું, ક્યાં ગયું? x સાથે બદલાય છે. ઓકે, તો જો E બરાબર આપેલું છે આલ્ફા x⁻². તો આલ્ફા x ની જગ્યા પર આ ડાબી બાજુ છે એ કેટલા અંતર પર છે? a અંતર પર. તો અહીંયા a મૂકી દે એટલે અહીંયા આવશે a⁻². બોલ, આ ખેલ સમજ પડ્યો? E ની જગ્યા પર જ મૂકેલું છે ખાલી. E બરાબર આલ્ફા a⁻². બરાબર. એરિયા, તો આનો એરિયા કેટલો થાય? તો a ઇન્ટુ a એટલે એરિયા થશે બેટા a². અને cos 180 કેટલું થશે? -1. ધેટ્સ ઇટ, ખેલ પૂરો. ચાલ, પ્લસ બોલ E. હવે આની તું વાત કરે તો આ અહીંયાથી કેટલું દૂર છે? તો a પ્લસ a એટલે 2a. તો અહીંયા x ની જગ્યા પર 2a મૂક. આલ્ફા 2a ની 1/2 ઇન્ટુ એરિયા એટલે a નો વર્ગ cos 0 1 થાય. બસ ખેલ પૂરો તારો બેટા. જવાબ મૂક, જે આવે તે તારો આન્સર. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ હતો આ. બોલ, ઇઝ ઇટ ક્લિયર? ચાલ, જો આપણે શું કરીએ છીએ તે સમજ અહીંયા આવે. આ માઇનસની નિશાની બહાર કાઢી દે. આ માઇનસ વાળું પદ બનશે જો માઇનસ આલ્ફા a⁻², આધાર સરખો ઘાતાંકોનો સરવાળો એટલે 5/2. બરાબર. પ્લસ અહીંયા 2⁻1/2 બહાર કાઢી નાખ એટલે 2⁻1/2 ઇન્ટુ આલ્ફા. બરાબર. અને અહીંયા આવશે a⁻5/2. બસ ખેલ પૂરો. રકમ મૂકો, જે આવે તે આન્સર. અરે સમજ પડી કે નહીં બેટા? બંનેમાંથી કોમન કોણ નીકળશે? આલ્ફા a⁻5/2 કોમન ઇન્ટુ બ્રેકેટ આ પ્લસ છે એટલે કે આ √2 -1 પૂરું. આલ્ફાની વેલ્યુ તને આપેલી હશે, એની વેલ્યુ તને આપેલી હશે, મૂકી દે, જે આવે તે તારો આન્સર. બોલ, સમજ પડી હોય તો બોલ યસ સર. વેરી મોસ્ટ આઈએમપી. આલ્ફાની વેલ્યુ તને આપેલી છે 800, એની વેલ્યુ તને આપેલી છે 0.1. તો અહીંયા આવશે 0.1/5/2. અહીંયા આવશે √2 -1. આપો સોલ્યુશન. બોલ બેટા ફટાફટ, ફાસ્ટ. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ હતો. લખી નાખજો, પૂછી શકે આ એક્ઝામ્પલ. વેરી મોસ્ટ આઈએમપી. જલ્દી બેટા, ફાસ્ટ. ઓકે, ડન. કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો આગળ વધીએ. જો એક બીજો એના જેવો એક્ઝામ્પલ છે, ખાલી કોન્સેપ્ટ સમજાવી દઉં છું, જાતે ટ્રાય કરી લેજો. એના પછીનો જ છે, બીજો એના જેવો જ એક્ઝામ્પલ છે. ઓકે, અને એ પરથી JEEમાં પણ ઘણા બધા આ ટાઈપના કોન્સેપ્ટ પરથી પૂછેલા છે. ઓકે, ચાલજો.
આપણે એક સિલિન્ડ્રિકલ ફોર્મમાં આપેલું છે, જો સમજ આવી રીતના એક સિલિન્ડ્રિકલ ફોર્મમાં નળાકાર ફોર્મમાં આપણે આપેલું છે. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? ઓકે, આ આપણું વાય એક્સ, આ આપણી એક્સ એક્સ, એક્સ એક્સ વાય એક્સ. એને એવું કીધું છે બેટા કે ઇલેક્ટ્રિક ફિલ્ડ 200 આઈ કેપ છે જો એક્સ ગ્રેટર દેન 0 હોય, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ -200 આઈ કેપ છે જો એક્સ લેસ દેન 0. આનો કહેવાનો મિનિંગ સમજ, બાકી ક્વેશ્ચન તારો ખતમ. ક્વેશ્ચનમાં કંઈ છે નહીં, બરાબર. અને આ લેન્થ તને આપેલી છે 20 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, બરાબર. જો એને એવું કીધું છે બેટા કે જો x બરાબર 0, આને આપણે લઈએ x બરાબર 0, 0 થી જમણી બાજુ જાય છે ને તો ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઝિટિવ છે, એટલે કે અહીંયા તારી ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રહી પોઝિટિવ. જો 0 થી ડાબી બાજુ જાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ નેગેટિવ છે, એટલે તારી ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા બનશે આ બાજુ. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજમાં આવે છે? એટલે આ પોર્શન માટે પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આ જ રહેશે. હવે જો તું વાત કર એરિયા વેક્ટરની, બોલ, તો આનો એરિયા વેક્ટર ક્યાં થશે? આનો એરિયા વેક્ટર આ થશે, બરાબર. આ જે કર્વ સરફેસ છે ને બેટા, એ કર્વ સરફેસનો એરિયા વેક્ટર ઉપર થશે, અને આ સરફેસનો એરિયા વેક્ટર ક્યાં થશે બેટા? આ બાજુ થશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? સમજમાં આવે તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, બસ ખેલ પૂરો, મૂકી દો. સર એરિયામાં શું મૂકવાનું? તો બોલ બેટા, સર્ક્યુલર દેખાય છે કે નહીં? તો આનો એરિયા આવશે પાઈ આર સ્ક્વેર. સેમ આનો એરિયા શું આવે બેટા? પાઈ આર સ્ક્વેર. રેડિયસ તને આપેલી હશે. ઓકે, બસ ધીસ વન ઇઝ ધ કોન્સેપ્ટ. આ કોન્સેપ્ટ છે. પછી તારે શું કરવાનું? જો આનું ફ્લક્સ મળશે, આને કહી દે φ1, આનું ફ્લક્સ 0 થશે. આનું ફ્લક્સ કેટલું થશે? 0. કેમ 0? કારણ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, એરિયા સદિશ આ દિશામાં, ખૂણો 90 બને તો 0. ધેટ્સ ઇટ. આમાં તને મળશે ફ્લક્સ, બરાબર. આને કહી દે φ3, એટલે ફ્લક્સ તને 1 અને 3 નું મળશે. બંનેનું એડિશન કરી દે, જે આવે તે તારો આન્સર. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઇઝ ઇટ ક્લિયર? ડન બેટા. તો આગળ વધીએ હવે. આ ફ્લક્સ હતું. ડન? ઓકે, ઓકે, ચાલો, વેરી ગુડ, એક્સેલન્ટ. હવે આપણે જોઈએ છે બેટા એપ્લિકેશન, ગૌસના નિયમની ઉપયોગિતા, બરાબર. બહુ મોસ્ટ આઈએમપી બેટા. હા, ગૌસના નિયમની ઉપયોગિતા વેરી વેરી મોસ્ટ આઈએમપી. આ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, જુઓ, ગાઉસના નિયમની ઉપયોગિતા. એમાં પહેલી ઉપયોગિતા છે બેટા અનંત લંબાઈના તારને કારણે, અનંત લંબાઈના તારને કારણે કોઈ બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બોલ, ગઈકાલે આપણે જોયેલું, અને એનું ફોર્મ્યુલા તને યાદ હોય તો આવું કંઈક આવતું હતું. E બરાબર 2k લેમ્બડા અપોન r. જો k ની જગ્યા પર તું 1/4 પાઈ એપ્સાઇલોન મૂકી દે, 2 લેમ્બડા અપોન r, 2 છમછમ થઈ જશે, તો E બરાબર તારી પાસે આવશે લેમ્બડા અપોન 2 પાઈ એપ્સાઇલોન નોટ r. ઇઝ ઇટ ક્લિયર? આ ફોર્મ્યુલા આપણે ગઈકાલે જોયેલું ને મેં તમને કીધેલું કે જો સવાલ એવો પૂછાય કે ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા વગર, તો તમારે પહેલો જ કોન્સેપ્ટ યુઝ કરવો પડે થિયરીમાં. ઇઝ ઇટ ક્લિયર? એનસીઆરટી 1.30, એનસીઆરટી 1.30. બોલ, ઇઝ ઇટ ક્લિયર? ચાલ, તો અહીંયા આપણે જોઈએ હવે ગૌસના નિયમની ઉપયોગિતા. એમાં પહેલી ઉપયોગિતા છે બેટી અનંત લંબાઈના તારને કારણે, અનંત લંબાઈના તારને કારણે. ધેટ્સ ઇટ. શું શોધવાનું છે? અનંત લંબાઈના તારને કારણે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? ચાલજો, તો શું કરીએ આપણે? આપણે એક અનંત લંબાઈનો તાર લઈએ બેટા, અનંત લંબાઈનો તાર લઈએ. આ અનંત લંબાઈના તાર પર પ્લસ વિદ્યુતભાર પથરાયેલો છે એવું સમજ. કોન્સેપ્ટ સમજજે, મોસ્ટ આઈએમપી, બરાબર.
ગૌસનો નિયમ શું કે? સર ગૌસનો નિયમ એવું કહે કે કોઈ પણ બંધ પૃષ્ઠ દ્વારા સંકળાયેલું કુલ ફ્લક્સ બરાબર ક્યુ ઇન અપોન એપ્સાઇલોન નોટ. બરાબર. તો સર આમાં બંધ પૃષ્ઠ તો મને દેખાતું નથી, બંધ પૃષ્ઠ મને દેખાતું નથી. તો સમજ, ગૌસે એમ કીધેલું કે તમારી તર્ક બુદ્ધિ પ્રમાણે બંધ પૃષ્ઠને વિચારો. તમારી તર્ક બુદ્ધિ પ્રમાણે શું વિચારો બેટા? બંધ પૃષ્ઠને વિચારો. ઇઝ ઇટ ક્લિયર? તો જો હું તને તર્ક બુદ્ધિ પ્રમાણે વિચારતા શીખવાડું. ઇઝ ઇટ ક્લિયર? બોલ, તને આ ટ્યુબલાઇટ જેવું લાગે છે? શું લાગે છે? ટ્યુબલાઇટ. બરાબર. તો ટ્યુબ પ્લસ વિદ્યુત બાર છે, તો પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ બાજુ પણ નીકળશે, આ પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ બાજુ પણ નીકળશે, અને પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ બાજુ પણ નીકળશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બેટા બોર ફીલ નથી કરતા ને? મજા આવે છે ને? ઇઝ ઇટ ક્લિયર? હા સર, હા જ પાડવી પડે ને, મજા આવે છે. ઓકે. બોલ, આ વિદ્યુત ક્ષેત્ર રેખા. હવે બીજી વસ્તુ હું તને સમજાવું. પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ હશે. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા, બરાબર. તો તારું પૃષ્ઠ આ હાઇપોથેટિકલ છે. હાઇપોથેટિકલ એટલે આવું વિચારવું પડે એમ. એટલે તારું પૃષ્ઠ બેટા બનશે આવું. આ તારું પૃષ્ઠ બની ગયું, આ તારું પૃષ્ઠ બની ગયું. કેવું પૃષ્ઠ બન્યું? સિલિન્ડ્રિકલ. કેવું બન્યું બેટા? નળાકારીય પૃષ્ઠ બન્યું. તો હંમેશા આ વસ્તુ યાદ રાખજે. આ આપણે ચેપ્ટર નંબર 13 તરંગ પ્રકાશ શાસ્ત્ર, એમાં પણ સોરી ચેપ્ટર નંબર 10 છે તરંગ પ્રકાશ શાસ્ત્ર, એમાં પણ ત્યાં તરંગ અગ્ર આવશે. તો ત્યાં પણ સેમ કોન્સેપ્ટ રિપીટ કરીશું. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. કેવું આવશે બેટા? નળાકારીય પૃષ્ઠ આવશે. કેવું પૃષ્ઠ આવશે? નળાકારીય પૃષ્ઠ. જો આ નળાકારીય પૃષ્ઠમાં બેટા 3 એરિયા. કયા કયા એરિયા? તો એક આ, બીજો આ, અને ત્રીજો આ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે. બોલ, આનો એરિયા વેક્ટર ક્યાં મળે? તો આ બાજુ મળે. આનો એરિયા વેક્ટર ક્યાં મળે? તો આ બાજુ મળે. અને આનો એરિયા વેક્ટર ક્યાં મળે બેટા? આ બાજુ મળે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો તને અહીંયાથી એક લોજિક તો દોડતું હશે કે વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ જ છે, વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાશે નહીં. તો જો પહેલાની વાત કરું તો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, ક્ષેત્રફળ આ બાજુ. બોલ, થીટા ખૂણો 90. તો કુલ ફ્લક્સ આના કારણે 0. ઇઝ ઇટ ક્લિયર? ચાલ 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 ચાલ. બોલ, આની વાત કર. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, એરિયા આ બાજુ, ખૂણો 90. તો આના કારણે પણ ફ્લક્સ 0. તો ફ્લક્સ ખાલી કોના કારણે મળશે બેટા? આ જ સરફેસને, કૌડ સરફેસને કારણે મળશે. અરે યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? સમજાય છે બેટા કે નથી સમજાતું? ઇઝ ઇટ ક્લિયર? ઓકે. ચાલ, સમજાય છે? 100% શ્યોર? ડન? ઓકે. ચાલ, શું કહે છે ગૌસનો નિયમ? સર ગૌસનો નિયમ એવું કહે છે ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ ઇન અપોન એપ્સાઇલોન નોટ. બરાબર. અનંત લંબાઈનો તાર છે, આની પરની વિદ્યુત ભાર ઘનતા આપણે આપેલી છે લેમ્બડા. કેટલી આપેલી છે બેટા? લેમ્બડા આપેલી છે. ઇઝ ઇટ ક્લિયર? તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન અપોન એપ્સાઇલોન નોટ, તથા ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સર બીજું આવું પણ બોલે છે સદિશ ઈ ડોટ ડીએ. સદિશ ઈ ડોટ ડીએ. તો બંનેને સરખાવી નાખો. માટે સર સદિશ ઈ ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. બોલ, મેં તને સમજાવેલું ગઈકાલે 3 પ્રકારની ઘનતા, રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. એમાં આપણે રેખીય ઘનતા એલ માટે આપણે આવું લખતા હતા ક્યુ બરાબર લેમ્બડા ઇન્ટુ એલ. યાદ છે કે નહીં? બોલ, તો હું અહીંયા ક્યુ બરાબર લેમ્બડા ઇન્ટુ એલ લખી શકું કે નહીં? અપોન એપ્સાઇલોન નોટ. ઓકે. બોલ, અહીંયા ઈ અને ડીએ બંને એક જ દિશામાં છે, તો હું આમ લખી શકું ઈ ડી એ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એલ અપોન એપ્સાઇલોન નોટ. બોલ, આ નળાકાર છે. નળાકારનો એરિયા કેટલો થાય? નળાકારનો એરિયા થાય સાહેબ 2πr_l. તો એનો એરિયા મૂકી દો 2πr_l. તો જો અહીંયા ઈ 2πr_l ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એલ અપોન એપ્સાઇલોન નોટ. ઓકે. બોલ, એલ છમછમ. તો ઈ બરાબર શું આવ્યું? લેમ્બડા અપોન 2πr એપ્સાઇલોન નોટ. હેન્સ મી પ્રૂવ ધેટ. તો ચેક કર, આવી ગયું જો. ધેટ્સ ઇટ. ધેટ્સ ઇટ. બોલ, સમજમાં આવ્યું? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા, જલ્દી ફાસ્ટ. This is the first application of Gauss law. Clear बेटा? जल्दी.
ડન. ઓકે એક્સેલેન્ટ. બેટા બાકીના શું કરો છો? સમજમાં આવ્યું તો બોલો યસ સર. ઓકે ડન. ચાલો વેરી ગુડ. જવા દઉં છું આને હવે. નેક્સ્ટ બીજી એપ્લિકેશન જોઈએ. જોલો બીજી એપ્લિકેશન જોઈએ. ચાલો જસ્ટ અ મિનિટ. હા બેટા, બીજી એપ્લિકેશન છે અનંત વિસ્તારના સમતલીય સમાન વિદ્યુતભાર વિતરણ. સમતલીય સમાન, તો જો સમતલીય સમાન વિદ્યુતભાર વિતરણ. સમતલીય સમાન વિદ્યુતભાર વિતરણ. ચાલ જો 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 અહીંયા સમતલીયનો મિનિંગ શું થાય? 2D આવે સમતલ એટલે. ઇઝ ઇટ ક્લિયર? તો જો અહીંયા ધારો કે આપણે એક શીટ લીધી, આઈરિયા શીટ, આ શીટ, આ શીટ, આ શીટ. ઇઝ ઇટ ક્લિયર? આની પર પ્લસ વિદ્યુતભાર પાથરેલો છે. કેટલો વિદ્યુતભાર પાથરેલો છે બેટા? પ્લસ વિદ્યુતભાર આવી રીતના આમ પાથરેલો છે. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? હવે બેટા શીટ છે ને, શીટ, શીટનું કામકાજ કોના જેવું છે ખબર? શીટનું કામકાજ પેજ જેવું છે. બરાબર? શીટ એટલે બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ જોવું પડે શીટ એટલે. પણ આપણે દેખાય, હું આવી રીતના આમ રાખું તો દેખાય તો એક બાજુ ને બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે તો ચાલ જો 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 બોલ. આ પ્લસ વિદ્યુતભાર છે, આ પ્લસ વિદ્યુતભાર છે. ઇઝ ઇટ ક્લિયર? તો આને કારણે જે આપણે પૃષ્ઠ મળશે એ સમથિંગ આ જમણી બાજુને કારણે, એવી રીતના એક આપણે ડાબી બાજુ પણ મળશે. આ પાછળની બાજુનું છે, આ આગળની બાજુનું છે. બોલ સમજ પડી કે ના પડી? સમજ પડી કે ના પડી? આ પાછળની, આ આગળની બાજુ છે, આ પાછળની બાજુ છે. ઓકે ડન. ઇઝ ઇટ ક્લિયર બેટા? ઓકે હવે સમજ, આ આગળની બાજુનું છે અને આ જે આપણે ડ્રો કર્યું ને બેટા એ બેક સાઈડનું છે. ઇઝ ઇટ ક્લિયર? તો સીધી વાત છે. જો હું તને શોર્ટ ટ્રીકથી પણ સમજાવીશ. બોલ આ શીટ છે ને બેટા, શીટ, શીટ ઉપર તું વિદ્યુતભારનું વિતરણ કર ને, તો વિદ્યુતભારનું વિતરણ આ બાજુ પણ થાય અને આ બાજુ પણ થાય. તો આ બાજુ પણ ધન વિદ્યુતભાર જેટલો હશે ને એટલો જ ધન વિદ્યુતભાર આ બાજુ પણ હશે. તો આ બાજુના વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ મળશે અને આ બાજુના વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ પણ મળશે. ઇઝ ઇટ ક્લિયર? એવું નહીં થાય કે આને કારણે પણ આ બાજુ ને આને કારણે પણ આ બાજુ, આને કારણે એની સાઈડ, આને કારણે આની સાઈડ. ઇઝ ઇટ ક્લિયર? ચાલ જો તો અહીંયા આનું આ બાજુના વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવી રહ્યું, આને કારણે વિદ્યુત ક્ષેત્ર મળશે તને આ બાજુ. ઇઝ ઇટ ક્લિયર? બોલ સમજમાં આવ્યું હોય, સમજમાં આ કોન્સેપ્ટ, થિયરી કોન્સેપ્ટ સમજમાં આવ્યો હોય તો યસ સર. ઇઝ ઇટ ક્લિયર બેટા? આ થિયરી ડાયાગ્રામ સમજમાં આવ્યો? જલ્દી બેટા, ફાસ્ટ. ઓકે ચલ. આની પૃષ્ઠ ઘનતા, સમતલ છે, સમતલ એટલે પૃષ્ઠ ઘનતા આવશે. તો આની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. સિગ્મા એ શું છે બેટા? આની પૃષ્ઠ ઘનતા છે. ઓકે બોલ. તો આનો આ શીટ છે, તો આ શીટનો એરિયા સદિશ પણ લંબ એટલે આ બાજુ, આનો પણ એરિયા સદિશ લંબ એટલે કે આ બાજુ. ઇઝ ઇટ ક્લિયર? બોલ. તો કુલ ફ્લક્સ બંને એક જ દિશામાં છે એટલે ઈ એ, આ પણ બંને એક જ દિશામાં છે એટલે કે ઈ એ, એટલે કુલ ફ્લક્સ તને કેટલું મળ્યું બેટા? 2EA. બોલ સમજ પડી હોય તો યસ સર બેટા. સમજ પડી હોય તો બોલ યસ સર બેટા. બરાબર? તથા ફ્લક્સ ફાઈ બરાબર તું શું લખી શકે બેટા? ક્યુ અપોન એપ્સાઇલોન નોન. લખી શકે કે નહીં લખી શકે? ઓકે તો તું આ ફ્લક્સ અને આ ફ્લક્સને સરખાવી શકે માટે હું આમ લખી શકું સર, 2EA ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. પરંતુ સમજજે, વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા આવે છે. પરંતુ વી નો ધેટ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ. તો સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ થાય કે ન થાય? તો આ ક્યુની વેલ્યુ મૂકી દો.
માટે 2EA બરાબર ક્યુની વેલ્યુ મૂકો બેટા, સિગ્મા એ અપોન 2 એપ્સાઇલોન નોટ. સમજજે મોસ્ટ આઈએમપી, એથી એ છમછમ. તો બોલ ઈ બરાબર શું આવ્યું તારું? સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ. વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા, very most IMP formula. Is it clear or not? Most IMP formula બેટા. અનંત વિસ્તારના સમતલીય સમાન વિદ્યુતભાર વિતે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E is equal to sigma upon 2 epsilon naught. બોલ સમજ પડી? સમજ પડી હોય તો બોલ યસ સર. બોલ આના પરથી તને શું ખ્યાલ આવે? જો સિગ્મા ગ્રેટર ધેન 0 તો E ગ્રેટર ધેન 0, જો સિગ્મા લેસ ધેન 0 તો E લેસ ધેન 0. ધેટ્સ ઇટ. બોલ સમજમાં આવ્યું બેટા? ઇઝ ઇટ ક્લિયર? ઓકે ભાઈ, ગુડ નાઇટ વાળું કોણ છે? ચાલો ડન. અત્યારમાં સુઈ જવાના? ઓકે ઓકે ચાલો. જો આના પરથી બેટા એક સરસ મજાની એપ્લિકેશન છે, જુઓ અહીંયા, બહુ મસ્ત. જુઓ જુઓ જુઓ, સમજીએ. ધારો કે બે અનંત લંબાઈની આપણે શીટ લીધી, બરાબર, પેરેલલ પ્લેટ, પોઝિટિવલી ચાર્જ, બરાબર. જો સમજ, આ એપ્લિકેશન છે, આના પરથી ડાયરેક્ટલી એમસીક્યુ પૂછાઈ ગયા છે ઘણીવાર, બરાબર. આ પ્લસ 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 પ્લસ, આની પર વિદ્યુતભાર ઘનતા પ્લસ સિગ્મા છે. ઇઝ ઇટ ક્લિયર? અને અહીંયા એક બીજી પ્લેટ લીધી, આ એક બીજી પ્લેટ લીધી, આની પર પ્લસ 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 પ્લસ, અને સિગ્મા 1 કહી દઈએ અને આને સિગ્મા 2 કહી દઈએ. આ પણ પ્લસ જ છે. ઇઝ ઇટ ક્લિયર? તો આમાં 3 પોર્શન મળશે. આ એક બિંદુ લઉં છું P, આ બીજું બિંદુ લઉં છું Q, અને આ ત્રીજું બિંદુ લઉં છું R. તમને એવું કીધું છે કે બિંદુ P પર, બિંદુ Q પર અને બિંદુ R પર વિદ્યુત ક્ષેત્ર શોધો. બિંદુ P પર, બિંદુ Q પર, બિંદુ R પર શું શોધો બેટા? વિદ્યુત ક્ષેત્ર શોધો, બરાબર. તો જો અહીંયા હું પહેલા P પર શોધું છું. જ્યારે P પર શોધો ને ત્યારે Q અને R ને ભૂલી જાઓ. જ્યારે P પર શોધો ત્યારે Q અને R ને ભૂલી જાઓ. તો P પર આને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો P પર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ને ત્યાં યુનિટ પોઝિટિવ ચાર્જ એઝ્યુમ કરી લો. મેં તમને શીખવાડેલું કેવી રીતના શોધાય છે. બોલ આ P, તો આને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બોલ આ દિશામાં થશે. આને મેં કહી દીધું E1. સિમિલિયરલી બોલ આને કારણે વિદ્યુત ક્ષેત્ર આ પર, તો આને આપણે કહીએ પ્લસ E2. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? તો મને P બિંદુ પર, તો P બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર હું એને આમ લખું EP બરાબર, અને 1 નંબરની પ્લેટ કહીએ, અને 2 નંબરની પ્લેટ કહીએ, તો E1 પ્લસ E2. બોલ E1 કેટલું થાય? તો આ પ્લેટને કારણે હમણાં જ આપણે સાબિત કર્યું, સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ પ્લસ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ. સિગ્મા 1 છે, સિગ્મા 2 છે, તો આપણે શું કોમન કાઢી નાખીએ? 1 અપોન 2 એપ્સાઇલોન નોટ કોમન, સિગ્મા 1 પ્લસ સિગ્મા 2. અરે સમજ પડી? સમજ પડી કે નહીં? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ધારો કે આ બંને પ્લેટને કારણે આ બિંદુ પર શોધવું છે, તો કંઈ કરવાનું નહીં, અહીંયા એક એકમ ધારી લો, બરાબર. બોલ આ પ્લસ, આ પણ પ્લસ, તો રિપલ્સન આ બાજુ એટલે કે E1. બોલ આ પ્લસ તો રિપલ્સન એટલે કે E2. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો Q બિંદુ પાસે શું આવશે બેટા? Q બિંદુ પાસે એને હું કહી દઉં છું EQ. E1 માઇનસ E2 બંને વિરુદ્ધ દિશામાં છે. E1 માઇનસ E2. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? E1 સિગ્મા 1 upon 2 epsilon naught, sigma 2 upon 2 epsilon naught, 1 upon 2 epsilon naught common, sigma 1 minus sigma 2. અરે સમજ પડી કે નહીં? બોલ R બિંદુ પાસે ચેક કર, તો આને કારણે આ બિંદુ પર એક એકમ મૂકી દે, રિપલ્સન E2. બોલ આને કારણે આ બાજુ લઈ લે,
E1 એડ થશે તો બોલ કયા બિંદુ પાસે? આર બિંદુ પાસે. આર બિંદુ પાસે ER ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 એટલે કે આના જેટલું જ આવશે. કેટલું બેટા? 1/2 એપ્સાઇલોન નોટ સિગ્મા 1 પ્લસ સિગ્મા 2. અરે સમજ પડી હોય તો બોલ યસ સર બેટા. સમજ પડી હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જલ્દી ફાસ્ટ. સર ઊંઘ આવે છે, જલ્દી સર. બેટા ક્લિયર? ઓકે ચાલ જો હવે આમાં શું પૂછાય હું તને સમજાવું. જો 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 સિગ્મા 1 બરાબર સિગ્મા 2 બરાબર સિગ્મા, એટલે સિગ્મા 1 સિગ્મા 2 એ સિગ્મા છે. ઓકે બોલ તો બંને સમાન હોય તો ઈપી પર કેટલું થશે? જો 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 ઈપી પર કેટલું થશે? તો સિગ્મા વત્તા સિગ્મા એટલે 2 સિગ્મા, 2 2 છમ તો સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. એટલું જ ક્યાં થશે? ER પર થશે. જો ચેક કર, સિગ્મા વત્તા સિગ્મા 2 સિગ્મા 2 2 છમ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. એટલે સમજ, જો સિગ્મા 1 બરાબર સિગ્મા 2 બરાબર સિગ્મા તો બંને બાજુ સમાન વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ બરાબર. અને બીજા નંબરનો કેસ અંદરની બાજુ 0, કારણ કે અંદરની બાજુ ચેક કર સિગ્મા માઇનસ સિગ્મા 0. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને જો સિગ્મા 1 બરાબર સિગ્મા અને સિગ્મા 2 બરાબર માઇનસ સિગ્મા તો શું થાય? તો ઈપી અને ER પર 0 થશે. ઈપી અને ER પર શું થશે? 0. અને EQ પર કેટલું થશે? તો ઊંધું થઈ જશે, સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. અરે જો 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 ચેક કર, સિગ્મા માઇનસ સિગ્મા 0 બરાબર. તો અહીંયા પણ શું થશે બેટા? સિગ્મા માઇનસ સિગ્મા 0 એટલે ઈપી અને ER 0. EQ પર શું થશે? તો QQમાં ચેક કર, સિગ્મા 1 બરાબર સિગ્મા, માઇનસ તો છે જ, માઇનસ માઇનસ પ્લસ, સિગ્મા પ્લસ સિગ્મા 2 સિગ્મા 2 2 છમ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ બેટા? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું? વેરી વેરી મોસ્ટ IMP આ પણ. કમેન્ટ ફાસ્ટ બેટા. જો બેટા આના પરથી છે ને ઘણી બધી વાર ગ્રાફ પણ પૂછાઈ ગયા છે. શું પૂછાઈ ગયા છે બેટા? ગ્રાફ. બોલ આના માટે આપણું ફોર્મ્યુલા શું આવ્યું? E બરાબર 2k લેમ્બડા અપોન R. 2 કોન્સ્ટન્ટ, k કોન્સ્ટન્ટ, લેમ્બડા કોન્સ્ટન્ટ. તો અનંત લંબાઈના સોરી આપણે પહેલો કેસ કર્યો ને, પહેલા કેસની વાત કરું છું. પહેલા આ નહીં, પહેલો કેસ, ફર્સ્ટ કેસ બરાબર. તો ફર્સ્ટ કેસ માટે આ ગ્રાફ આવેલું. તો ફર્સ્ટ કેસમાં E વર્સિસ R નો ગ્રાફ તમને પૂછે તો E વર્સિસ R નો ગ્રાફ તમે આવો ડ્રો કરી શકો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બરાબર. અનંત લંબાઈના તાર માટે તો આ ગ્રાફ યાદ રાખજો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? હવે આમાં E વર્સિસ R ના ગ્રાફનું કંઈ કામ છે નહીં, કારણ કે E અને R આવતું જ નથી. આમાં તો ડાયરેક્ટ શું આવે છે બેટા? E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સાઇલોન નોટ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે બોલ. તો સિગ્મા ઇઝ બનાવી શકે, બનાવવું હોય તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકે તું? Q બાય A ઇન્ટુ 2 એપ્સાઇલોન નોટ. પછી તું અહીંયા એરિયા પણ લખી શકે છે. ફોર્મ તારું કયું બને છે? સિલિન્ડ્રિકલ. તો સિલિન્ડ્રિકલ ફોર્મ માટે આ ટાઈપનો ગ્રાફ બનશે. આ વસ્તુ મગજમાં ઘુસાડજે. E ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ R. ધેટ્સ ઇટ. બોલ. ઓકે બેટા, ડન. ઓકે ચાલો, તો ગૌસની આજે આપણે 2 એપ્લિકેશન જોઈ. બાકીની 4 એપ્લિકેશન જો ગોળા માટે, એમાં સુવાહક ગોળો, અવાહક ગોળો બરાબર, ને પોલો ગોળો. એમાં અંદરની બાજુ, બહારની બાજુ અને સરફેસની ઉપર આ 3 એપ્લિકેશન છે એની. એ આજે નહીં પોસિબલ થાય, તો આજે આપણે આટલું રાખીએ. થેન્ક યુ સો મચ. આઈ હોપ તમને વિડીયો લેક્ચર સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઇક ઉપર થંબ કરી દેજો. ઇઝ ઇટ ક્લિયર? થેન્ક યુ સો મચ. મળીએ. ગુડ નાઇટ ઓલ ઓફ યુ. ગુડ નાઇટ ઓલ ઓફ યુ.